નમસ્કાર મિત્રો, જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિહોર તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારોની વરણી કરવામાં આવી। સિહોર તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવતા કાર્યકરો અને આગેવાનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિમળાબેન અભયસંગભાઈ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ વિનુભાઈ સોલંકીની વરણી કરવામાં આવી હતી। ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે રજનીકાંત વિનુભાઈ બેલડિયા, પક્ષના નેતા તરીકે નયનાબેન હરેશભાઈ ડાભી તથા દંડક તરીકે ધર્મિરાબા શક્તિસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી હતી। નવા હોદ્દેદારોની જાહેરાત બાદ કાર્યકરો અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નવી ટીમ તાલુકાના વિકાસના કાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તાલુકાના સર્વાંગી વિકાસ માટે નવી ટીમ સફળ કામગીરી કરશે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર દર્શન ડાંગર।